मछली जल की रानी है, जीवन उसका गानी है। હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, આજના બ્લોગની અંદર આપણે લાસ્ટ વીકની અંદર મેં એક ફિશ એક્વેરિયમ પરચેસ કરેલો હતું, જેનો મેં બ્લોગ નથી બનાવ્યો, પણ મારી જે બીજી ચેનલ છે તેની ઉપર એ બ્લોગ બનાવીને અપલોડ કરેલો છે. તો એ ચેનલનું નામ છે શિવારા આર્ટ બ્લોગ બાય શિવાની. તો અગર તમને એની પર બી બ્લોગ જોવા હોય ચારવીના, તો એની પર બી એ બ્લોગ આવે છે. ચારવીના બ્લોગ અમે લોકો મૂકીએ છીએ, અને આ મારી બીજી સેકન્ડ ચેનલ છે. તો હા ગાઈસ, લાસ્ટ વીકની અંદર મેં એક ફિશ એક્વેરિયમ પરચેસ કરેલો હતું. તો હવે ફિશ સીન એવો છે કે ફિશ એક્વેરિયમની અંદર એકચ્યુઅલી ફિશ હજુ 4-5 જ છે. તો ફિશ એક્વેરિયમ થોડું ખાલી ખાલી લાગે છે. આજે ફરીથી હું ફિશ પરચેસ કરવા જઈ રહેલો છું. તો હવે આજે કઈ ફિશ લઈશ, કેટલી લઈશ, હવે ચારવીને કેવી પસંદ આવે છે, નથી આવતી, તો આ બધું બ્લોગની અંદર તમને જોવા મળશે. તો આ બ્લોગને એન્ડ સુધી જોતા રહો. તો ગાઈસ, આ એક્વેરિયમ મેં લાસ્ટ વીક પરચેસ કરેલું હતું. તેની અંદર અત્યારે હાલમાં ખાલી આ 2 ગોલ્ડફિશ છે અને નાની આ 4 ફિશ છે. તો ટોટલ 6 ફિશ જ છે. તો વિચાર એવો છે કે ફરીથી પાછા આજે નવી ફિશ લાવીએ અને એક્વેરિયમને ફૂલ કરીએ. બિકોઝ એનું એક રીઝન છે કે મને છે ને એક્વેરિયમનો બહુ શોખ છે, પહેલેથી બહુ શોખ છે. હા, ચારવીને બી બહુ શોખ છે. અમારા ચારવી બેન બી છે ને ફિશને જોઈને બહુ હેપ્પી થઈ જાય છે. રોજ ડેલી તમને નહીં ખબર હોય તો મેં કહું કે સવારે મોર્નિંગમાં જ્યારે ચારવી સ્કૂલે જાય ને તો ફિશને ખાવાનું એ જ નાખે, સાંજે ઇવનિંગમાં પણ એને ખાવાનું એ જ નાખે. કારણ કે ચારવીને થોડું નવું છે એટલે એને મજા આવે છે કે ભાઈ ફિશ એક્વેરિયમ એકચ્યુઅલી છે ને બરોડા મારા કઝિન બ્રધરને ત્યાં જોઈ આવેલી હતી. તો મને એકવાર એને મને કીધેલું હતું કે પપ્પા આપણે ફિશ એક્વેરિયમ લઈ આવીએ. તો મેં ચારવીની ફિશ બહુ જલ્દી પૂરી કરી નાખી. બટ એવું નથી, મને પણ ફિશ એક્વેરિયમનો બહુ શોખ છે. કારણ કે 2000 લગભગ 12-13 વર્ષ પહેલાંની વાત કરું તો હું પણ ફિશ એક્વેરિયમ અમે જ્યારે હું મતલબ હજુ મારા મેરેજ પણ નહીં થયા હતા ત્યારે પણ હું ફિશ એક્વેરિયમ રાખેલું હતું. ને તમને સ્ક્રીન પર હમણાં દેખાશે એક પેરોટ કરીને ફિશ મેં બહુ મોટી કરી હતી. લગભગ ઓલમોસ્ટ 3 વર્ષ અમારી સાથે રહી હતી. પછી એની ડેટ થઈ કે પછી ફિશ એક્વેરિયમ અમારું મેં મૂકી દીધું હતું. પછી ફિશ એક્વેરિયમ રાખ્યું નહોતું. પણ ફરીથી આ યર મેં ફિશ એક્વેરિયમ લાવ્યું, કારણ કે મને પણ સ્પેસિફિક બહુ શોખ છે ફિશ એક્વેરિયમનો. તો હવે આજે હું નવી ફિશ પરચેસ કરું છું. તો એ તમે જો કઈ પરચેસ કરું છું, કેવી કરું છું, તો હમણાં પૂરો અંત સુધી જોજો. કયું ટોયઝ લાવી દીધું? હે, मछली जल की रानी है, जीवन उसका गानी है. એવું છે. તો હવે અત્યારે રિયલ ફિશ બતાવશે ને. તો ગાઈસ, ઘરે આવી ગયા છે. પડી ગઈ મારી ચાવી, પડી ગઈ. શું કહ્યું? ઓ, બીજી ફિશ લાવ્યા. ચાલ, ચાવી બેન અમારો ખોલી રહેલી છે દરવાજો. બીજી પીચ છે ને અમે બીજી નવી લાવ્યા. મેં પથ્થર બી નવા લાવ્યા. મમ્મી પથ્થર એમાં પાણી હાથે જ કરી નાખવાની ને. લાવો. ન્યૂ મેમ્બર. આ તો જો વ્હાઈટ તો બહુ જ ચંચળ છે યાર. તો કઈ આજે જમવા માટે ફરસાણ છે, ચારવીબેનની પાટુડી. ચારવીબેન ખાઈ રહેલા છે.
ને ફ્રાઈડ રાઈસ છે. ચારવી ફિશ લઈ આવી કે કેવી લાગી ફિશ? હે તું તો રસ્તામાં હોઈ ગયેલી, તને ખબર છે? ચાલુ ગાડીએ હા તો અમે તો રિટર્ન આવી જવાનો હતો, હે તું હોઈ ગયેલી એટલે. ચાલો ગાઈસ, ફ્રાઈડ રાઈસ, સમોસા, ખમણ, પાટોડી. ના ભાઈ, ચાવી એની ફેવરેટ પાટોડી. તો ગાઈસ આજે એક આ યલો કલરની જે છે ને તે જોડી લઈ આવ્યો. પછી આ જે વ્હાઈટ કલરની જે દેખાય છે ને વ્હાઈટ, એ પેરમાં એ બે જ લાવ્યો છું. અને સાથે એક આ બ્લેક કલરની કુઈ, ડાર્ક કુઈ. ટોટલ 5 ફિશ અને એક્વેરિયમની અંદર ટોટલ 11 ફિશ અત્યારે છે. જો રંગબેરંગી છે. તો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ તો ફરી નેક્સ્ટ બ્લોગની અંદર આવીને આવી રીતે કોઈ સારા સારા કન્ટેન્ટના બ્લોગ હું લાવતો રહીશ. તો તમે બસ જોતા રહો, તમારો પ્રેમ આપતા રહો. બાય.